દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દાહોદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે અને દિગ્ગજ નેતાએ ભાજપનો સાથ છોડી દીધો છે. જેની બીક હતી એ જ થયું. ચૂંટણી પહેલા જ ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને ભાજપના કદ્દાવર નેતા લક્ષ્મણ રાજગોરે પક્ષનો સાથ છોડી દીધો છે. મળતી માહિતી મુજબ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમને ટિકિટ કાપવામાં આવતા તેઓ ભારે નારાજ હતા. વર્ષો સુધી પક્ષને લોહી પરસેવો આપનારા નેતાએ હવે આરપારની લડાઈના મૂડમાં આક્રમક વલણ અપનાવ્યું છે. ચૂંટણી ટાણે જ દિગ્ગજ નેતાએ છેડો ફાડતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પૂર્વ ચેરમેને તો પત્ર લખીને પોતાની જવાબદારીઓ છોડી દીધી છે, પણ આ પત્રએ ભાજપના સ્થાનિક મોવડી મંડળની ઊંઘ ઉડાવી દીધી છે. ટિકિટ કાપવી એ પક્ષનો નિર્ણય હોઈ શકે, પણ કાર્યકરોનો રોષ ક્યારેય છાપરે ચડીને પોકારતો હોય છે. હવે જોવાનું એ રહેશે કે ડેમેજ કંટ્રોલ માટે ભાજપ હવે કેવા હથકંડા અપનાવે છે. મેં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. 10 વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને જે કંઈ માન સન્માન મળ્યું અને મેં મારી કામગીરી એ પક્ષને આધીન રહી અને બહુ સારી રીતે નિભાવી છે. અને આજે કોઈક કારણોસર હું મારું રાજીનામું મૂકું છું. અત્યાર સુધી મને ભારતીય જનતા પાર્ટી તરફથી કે મને જે પણ પ્રતિષ્ઠા અને જે કામગીરી કરવાની તક મળી તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર.